अयोध्या आव्या, राज्याभिषेक थयो छे। श्रीमद भागवतनी कथा प्रमाणे राज्याभिषेक थयो पछी एक दिवस रात्रिना समये रघुनाथजी अयोध्यामां फरता हता ने एमां कोई धोबीनी एक वाणी एवी सांभळी के हूँ कोई राम जेवो स्त्री लोभी नथी के हूँ आवी रीतना कोकना घरे रही आवेली हूँ एवी तने राखूं। रामजी लोकाराधक छे, रामजीना इष्टदेव ए पोतानी प्रजा ज छे। भगवान राम हमेशने माटे पोतानी प्रजाने खुश करवा माटे प्रयत्न करे छे। आवुं सांभळ्युं एटले एमणे श्री सीताजीने वाल्मीकि ऋषिना आश्रममां मोकली दीधा। वाल्मीकि ऋषिना आश्रमनी अंदर श्री सीताजीथी बे पुत्रो थया छे, एकनुं नाम लव अने बीजानुं नाम कुश। जेवी रीतना आ चारेय भाईओनो जन्म एक दिवसे, लग्न एक दिवसे, एम छोकराओ हरखा बधाय चारे चार भाईओने बे बे दीकरा ज हता। भागवतमां ए बधायना नाम छे। અને બે પુત્રોને જન્મ આપ્યા પછી શ્રી સીતાજી એ ભૂવિવર દ્વારા પૃથ્વીમાં સમાઈ ગયા અને એ બાદ રામ ભગવાન સીતાજીના ગયા પછી 13,000 વર્ષ સુધી પૃથ્વી ઉપર હતા। અનેક અનેક યજ્ઞો કર્યા અને અનેક વખત પૃથ્વીનું દાન બ્રાહ્મણોને કર્યું। બ્રાહ્મણો હંમેશને માટે થઈને પૃથ્વી ભગવાનને પાછી આપે, વળી પાછા ભગવાન યજ્ઞ કરે। અનેક અનેક યજ્ઞો કર્યા છે અને અંતમાં સરયુજીના માધ્યમથી પોતાની આખી પ્રજાને લઈને सरयूनी अंदर भगवान राम उतरी गया। आवी रीते रामजीनो अवतार संक्षेप में आपणे श्री रामजीनु चरित्र जोयुं। आवो 10 मिनिट माटे आपणे राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा 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 राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता
राम राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम गाइए राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम हे राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम ओ राम राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा 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 राम 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 सीता राम राम श्री रामचंद्र भगवान की जय। અદ્ભુત શ્રી રઘુનાથજીના ચરિત્રનું આપણે સૌએ શ્રવણ કર્યું. વેદજ્ઞ વિપ્ર દેવતા દ્વારા આપણને સૌને અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થયા. તમારી કથા પહોંચી ગઈ. રાતના કરીએ છીએ જલસો છે. આ ઋષિ છે.
ઋષિઓ પધારે ત્યારે ભાગવતની કથા સફળ થાય. જલસાનો વિરોધ નથી, એટલે તો આપણે હું પોતે આવીને બેસી જાઉં છું. કંઈક એમાંથી કંઈક પ્રકાશ પ્રાપ્ત થતો હોય, પણ એમાં કાંકરા ને ઘઉં બેય હોય. સ્ત્રીઓના શરીરના વર્ણનો, નદી પહાડના વર્ણનો એ વૈષ્ણવો પસંદ ન કરે. એ તો ઝંખતા હોય શ્રી હરિનું ક્યાંક વાત સાંભળવા, એનું નામ ક્યાંક સાંભળવા મળે. એમાંથી કંઈક પ્રકાશ પ્રાપ્ત થાય, આપણી ભક્તિ વધે, આપણું જ્ઞાન વધે, આપણો વૈરાગ્ય વધે, કંઈક આપણું ચરિત્ર શુદ્ધ બને. પરંતુ આવા ઋષિઓ જ્યારે અહીંયા પધારે, કેટલી વિનમ્રતા સાહેબ. બાકી આટલું જ્ઞાન, આ જે રીતનો વેદનું પારાયણ થતું હતું એ પ્રમાણેનું વેદનું પારાયણ કરવાવાળા બ્રાહ્મણો હવે બહુ જ ઓછા છે. જે પ્રમાણે આટલું જ્ઞાન હોવા છતાં પણ કોઈ અભિમાનનો લેશ નહીં. આવી રીતે નીચે યુપી બાજુ ક્યાંક જાજો, જરાક થોડું કેવું આવડતું હોય તો કે વ્યાસપીઠ કે સમકક્ષ આસન લેંગે, જરાય નીચા ન બેહે. આવી રીતે નીચે બેસીને આટલું જ્ઞાન અને આ છતાંય આટલી વિનમ્રતા, અને આ રીતે આ ઉંમરે બ્રાહ્મણ, વૈદિક બ્રાહ્મણ, ગાયત્રી જપનારા બ્રાહ્મણ, સંસ્કૃત ભણેલા બ્રાહ્મણ, એમાંય વૃદ્ધ બ્રાહ્મણ, શાસ્ત્રમાં લખેલા બધા જ લક્ષણો પરિપૂર્ણ રીતે અહીંયા. આમ તો પરબ્રહ્મ પરમાત્માની કૃપા હોય તો કોક આવા વિપ્રના દર્શન થાય. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે દર્શન થયા અને એમના પ્રવચનનો લાભ મળ્યો, અને એમણે બહુ હર્ષપૂર્વક આશીર્વાદ પણ આપ્યા. તો નંદભાઈઓ કરવો પડે, બાકી કથા થઈ ગઈ ભાઈ, આજની કથા થઈ ગઈ. આનંદ. A day is not wasted if a memory is made. એક દિવસ તમારો નકામો નથી ગયો જો કંઈ એક સારી મેમરી, એક કંઈક સારી યાદ બની ગઈ હોય. ભગવાનની કૃપાથી આપણો આજનો દિવસ અવંધ્ય થઈ ગયો. વાંજીઓ ન ગયો એમ સમજી લેજો. કંઈ સમજાવો ન સમજાવો, ગાયત્રીનું જપ કરવાનું કહ્યું, બ્રાહ્મણોએ પોતાના ધર્મમાં રહેવાનું કહ્યું, બસ આટલું લેજો તોય ભયો ભયો. બાકી તો કૃષ્ણની ભક્તિની વાત, વેદની વાત કઈ બાકી, એટલીક વાર મત બધું કહી દીધું. આનંદ. આવો રઘુનાથજીના ચરિત્રને પ્રણામ. કદાચ રામકથાનું જ ફળ છે આવું કંઈક સારું સાંભળવા મળ્યું. 2 અધ્યાયમાં શ્રી સુખદેવજી મહારાજ શ્રી રઘુનાથજીના ચરિત્રનું વર્ણન કરે, અને એ બાદ ઇક્ષ્વાકુ વંશનું આગળ વર્ણન ચલાવ્યું છે. કુશ વગેરે રાજાઓની ચર્ચા છે. ઇક્ષ્વાકુના પુત્ર નિમિના વંશનું વર્ણન કર્યું છે, અને પછી ચંદ્રવંશ વર્ણનનો પ્રારંભ કર્યો ત્યારે સર્વપ્રથમ ઉર્વશી અને પુરુરવાની કથા છે. ત્યાંથી આગળના અધ્યાયની અંદર શ્રી સુખદેવજી મહારાજ રુચિક ઋષિની વાત કરે, જમદગ્નિ અને રેણુકાથી થયા. બોલીએ પરશુરામજી મહારાજ કી જય. બ્રાહ્મણની આ કથા છે એટલે કેવું જોઈએ, પરશુરામ એટલે બાધોકડા બ્રાહ્મણ નહીં. પરશુરામ એટલે ફરસું લઈને ચારે બાજુ ડોકા કાપ્યા રાખે એવા બ્રાહ્મણ નહીં. આ અર્થ ખોટો છે. સતત હોહાર ને એને જ્યાંથી નીકળે ને આ બધાય બી જાય ને ધોતિયા ઢીલા થઈ જાય ને બસ મારી જ નાખવું ને, ના. પરશુરામજીનો અર્થ, પરશુરામ એટલે બાધોકડા બ્રાહ્મણ નહીં. અગ્રતશ ચતુરો વેદાહ, અને પછી પૃષ્ઠતઃ સશરમ ધનુઃ. પેલા આગળ 4 વેદ રાખ્યા છે એમણે. શાસ્ત્રની ભાષા જ્યારે દુનિયા ન સમજે ત્યારે એ બ્રાહ્મણે શસ્ત્ર લેવું પડ્યું છે. જમદગ્નિ અને રેણુકાનું આ સંતાન, ઇદમ બ્રાહ્મમ ઇદમ ક્ષાત્રમ શાપાદપી શરાદપી. પરશુરામ એનું અદ્ભુત ચરિત્ર અહીંયા બતાવ્યું છે. નામ તો રામ જ હતું. શ્રી રામનું નામ પણ કેવલ રામ છે. બલરામનું નામ પણ માત્ર રામ છે, અને પરશુરામનું નામ પણ માત્ર રામ છે. પણ કઈ કઈ લક્ષણો ભેગા કરીને આપણે ઓળખવા માટે થઈને રામ સાથે પરશુ શબ્દ જોડી દીધો છે, એટલે પરશુરામ. બાકી નામ માત્ર રામ હતું એવું ભાગવતમાં ચોખ્ખું લખેલું છે. કેવલ રામ. રામ ઇત્યભિવિશ્રુતઃ. અભિવિશ્રુતઃ, બધા એમને રામ તરીકે ઓળખતા હતા. રાજાએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ રાજાઓએ એવો શું અપરાધ કર્યો હતો કે એના કારણે થઈને એના કુળને એમણે અનેક વખત નષ્ટ કરી દીધું? ત્યારે કથા સંભળાવે છે કે હૈહયનો અધિપતિ હતો કાર્તવીર્ય અર્જુન. આ અર્જુન એક સમયે એ જમદગ્નિ ઋષિના આશ્રમમાં ગયો, અને ઋષિએ રાજાનું રાજોચિત સ્વાગત કર્યું છે.
રાજાના સ્વાગતમાં ઋષિએ જેવી જેવી સામગ્રીઓ મૂકી એ રાજા વિચારે ચડ્યો કે મહારાજ આટલી સામગ્રીઓ તો મારા મહેલમાં નથી, આ જપ તપ કરવા વાળા ઋષિઓ પાસે ક્યાંથી આવી? ઋષિને પૂછ્યું એટલે ઋષિએ કીધું કે અમારી પાસે કામધેનુ ગાય છે નંદિની, એના કારણે થઈને અમારે, તમે રાજા છો એટલે અમારે તમારા સ્વાગત માટે થઈને જરા તમને યોગ્ય હોય એવી સામગ્રીઓ લઈ આવવી પડે, એટલે અમે એ દેવીની પાસે માંગી અને કામધેનુ ગાય છે, અમે જે ઈચ્છા કરીએ તે આપે, એ બધું એણે અમને આપ્યું છે. અને તમે જતા રહેશો એ પછી આ બધું પાછું અદૃશ્ય થઈ જશે. અમે તો કેસરી કપડાં પહેરવાવાળા, અમે રુદ્રાક્ષની માળા ફેરવવાવાળા, અમે કંદમૂલ ફલ ખાવાવાળા, અમે ગંગાજલનું પાન કરવાવાળા, અમને આ રાજસી કંઈ ગમે નહીં. રાજાના મનમાં લોભ લાગ્યો છે ને એણે એના સૈનિકોને આજ્ઞા કરી અને એ સૈનિકો પેલી રડતી કામધેનુને ધરાર છોડાવીને પોતાના મહેલમાં લઈ ગયા. ગમ્યું નહીં જમદગ્નિને, પણ શું થાય? જમદગ્નિ ઋષિની પાસેથી જ્યારે એ લોકો બધાય ધરાર લઈ ગયા છે અને એવે સમયે ઋષિ બહુ જ શોકમાં હતા. જ્યારે અતિશય શોકમાં હતા એવે સમયે જ્યારે ત્યાં પરશુરામજી મહારાજ પધાર્યા છે, જ્યાં પરશુરામજી આવ્યા એટલે તરત જ પૂછ્યું, મહારાજ આપ રડો છો કેમ? જમદગ્નિ ઋષિએ કીધું, આપણી પાસે કામધેનુ ગાય હતી અને આવ્યો તો કાર્તવીર્ય અર્જુન અને અમે એનું સ્વાગત કર્યું, પણ એણે તો ગાયને જ. ખીજાયેલા પરશુરામજી ત્યાં એની માહિષ્મતી નગરીમાં ગયા છે અને ત્યાં જઈને એ અર્જુનની સાથે યુદ્ધ થયું છે અને એ સહસ્રાર્જુનને માર્યો. સહસ્રાર્જુનના અનેકો હજારો દીકરાઓ હતા, પરશુરામજી એને પણ માર્યા. આવી રીતે બ્રાહ્મણોની ગાયને તમે ચોરની જેમ લઈ જાઓ? રાજાઓ, તમે તો અમને કંઈ કષ્ટ પડે તો અમારું ધ્યાન રાખવાવાળા છો કે અમારા આશ્રમમાં આવીને ગાયું રાજા ચોરી જાય? આ કંઈ પદ્ધતિ છે? 3-4 છોકરા એ સહસ્રાર્જુનના બચી ગયેલા. એક સમયે જમદગ્નિ ઋષિ અગ્નિશાળામાં બેઠા હતા અને ત્યાં યજ્ઞની પાસે બેઠેલા અને ભગવાનનું ધ્યાન કરતા એ જમદગ્નિ ઋષિનું માથું એ લોકોએ યજ્ઞશાળામાં જઈને કાપી નાખ્યું. જમદગ્નિ ઋષિનું માથું લઈને વયા ગયા અને એવે સમયે ત્યાં રેણુકા આવી છે અને વારંવાર હે રામ હે રામ હે રામ બોલવા લાગ્યા. પરશુરામજી જંગલમાં ક્યાંય ગયા હતા, ત્યાંથી તરત જ પાછા આવ્યા અને રેણુકાને કીધું, માં શું કામ રડે છે? કીધું, જો તારા પિતાનું માથું કાપીને આ લોકો લઈ ગયા છે, વેરનો બદલો આવી રીતે લીધો એ લોકોએ. અને એ સમયે જ્યાં આંખો લાલ થઈ છે, બ્રહ્મ હત્યા સુધીનું આટલું બધું સાહસ. અને એ પછી તો ઓહો મંડ્યો ફરસું ફરવા અને 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી. અધર્મી શાસકોને દંડ દેવા માટે ભગવાને આ કામ કર્યું છે. બાકી તો આજની તારીખે મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામ ભગવાન બિરાજે છે, ચિરજીવી છે. આજની તારીખે પણ મહેન્દ્ર પર્વત ઉપર દક્ષિણ ભારતમાં ભગવાન બિરાજે અને ક્યાં પરશુનું કંઈ કામ છે? ઉપયોગ હતો એટલી વાર રાખ્યું. શાસ્ત્રની પણ જરૂર છે, બતાવે છે કે શસ્ત્રની પણ જરૂર છે. સમય થાય એટલી વાર શસ્ત્રનો ઉપયોગ, પણ પછી એને મૂકી દેવું જોઈએ. સતત આપણે ગામ આખાને બીવરાવા હાટો થઈને હાથમાં લાકડીઓ લઈને ફરીએ એનો કોઈ અર્થ નથી. એમ પરશુરામજીના અવતારની ચર્ચા, પરશુરામજી દ્વારા ક્ષત્રિયોનો સંહાર થયો એની કથા કહીને વિશ્વામિત્રજીનો વંશ બતાવ્યો. પુરુરવાના પુત્ર આયુના વંશની ચર્ચા કરીને 2 અધ્યાયમાં યયાતિનું ચરિત્ર બતાવ્યું છે. દૈત્યરાજ વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠા અને દૈત્ય ગુરુ શુક્રાચાર્યની દીકરી દેવયાની, આ બંનેની સાથે આ યયાતિના લગ્ન થયા હતા. એક સમયે યયાતિ જંગલમાં નીકળ્યો હતો અને જોયું તો કૂવામાં નિર્વસ્ત્ર સ્ત્રીને જોઈ. પોતાનું કપડું અંદર નાખ્યું ને પેલીને બહાર કાઢી. દેવયાની શુક્રાચાર્યની દીકરી હતી. જ્યાં હાથ પકડીને બહાર કાઢી એટલે પેલી સ્ત્રીએ એમ કહ્યું કે મહારાજ, તમે મારો હાથ પકડ્યો છે, હવે છોડશો નહીં. રાજાએ કહ્યું કે હું તો ક્ષત્રિય છું ને તમે તો બ્રાહ્મણના પુત્રી છો, આવી રીતે લગ્ન તો થાય નહીં. પરંતુ દેવયાનીએ કહ્યું કે ગુરુ બૃહસ્પતિનો દીકરો કચ્છ એ મારા પિતાજી પાસે મૃત સંજીવની વિદ્યા ભણવા આવતો હતો અને મને એ ગમી ગયો. મેં કહ્યું તું મારી સાથે વિવાહ કર. અને એણે કહ્યું કે ગુરુની દીકરી સાથે પરણાય નહીં, એ બહેન સમાન છે. ગુરુજીનો આખો પરિવાર છે, એની સાથે કનેક્શન થાય. ગુરુ પિતા સમાન, ગુરુની પત્ની માતા સમાન, ગુરુનો દીકરો ગુરુ સમાન અથવા તો ભાઈ સમાન, ગુરુની દીકરી એ બહેન સમાન. આ રીતના હોય છે. મારાથી લગ્ન ન કરાય. પહેલીએ બહુ આગ્રહ કર્યો અને આ કચ્છ ન માન્યો ત્યારે શાપ આપ્યો, તને જ્યારે વિદ્યાની જરૂર હશે ત્યારે તું ભૂલી જઈશ. તપસ્વીની હતી, એનો શાપ લાગ્યો અને કચ્છે પણ સામો શાપ આપ્યો કે તને હું પણ શાપ આપું છું, તને કોઈ બ્રાહ્મણનો દીકરો પરણશે નહીં.
આજે યયાતિ સાથે આના વિવાહ. પછી તો ગુરુ શુક્રાચાર્યને ખબર પડી. ગુરુ શુક્રાચાર્ય નગરમાંથી બહાર નીકળવા ગયા એવે સમયે આવ્યો છે વૃષપર્વા ચરણમાં પડ્યો છે અને કહ્યું કે મહારાજ, તમે જે કહો એ હું કરવા તૈયાર, પણ તમે મારા ગુરુનું પદ નહીં છોડો. કહ્યું, હું મારી દીકરીને રડતી જોઈ શકતો નથી, એની જે ઈચ્છા હોય તો પૂરી કર. તરત જ વૃષપર્વાએ કીધું, બેટા જે કંઈ આજ્ઞા કરે એ કરો. અને દેવયાની એમ કહ્યું કે હું યયાતિના ઘરે પત્ની તરીકે જાઉં ત્યારે આ મારી દાસી તરીકે મારી ભેગી આવે. રાજાની દીકરીને દાસી તરીકેની સજા કરી. શર્મિષ્ઠા ગઈ છે, બ્રાહ્મણોની સેવા કરવી એ સારું જ ગણાય, ગઈ છે. જ્યારે ગયા એ વિદાય થઈ ત્યારે શુક્રાચાર્યએ સ્પષ્ટ કીધું યયાતિને કે આ શર્મિષ્ઠા ક્યારેય પણ તારા પલંગ ઉપર ન આવે એનું ધ્યાન રાખજે, નહીતર હું છોડીશ નહીં તને. દેવયાનીને 2 દીકરા થયા, પણ પેલી શર્મિષ્ઠા જ્યારે ગઈ હતી પોતાના પિતાને ત્યાં, ત્યારે શર્મિષ્ઠાએ પણ યયાતિને જ પોતાના પતિ તરીકે પસંદ કર્યા. ધર્મસંમત હતી આ વાત, એટલે યયાતિએ સ્વીકાર્યું છે. યાદ હતું કે સસરાએ ના પાડી છે, તો પણ ભાવિ એવું હશે એટલા માટે થઈને એને સ્વીકારી છે. અને પેલી એ શર્મિષ્ઠાથી તો 3 દીકરા થયા. દેવયાનીને ખબર પડી ત્યારે તરત જ પોતાના બાપાને ત્યાં જતી રહી. અને શુક્રાચાર્યને ખબર પડી ત્યારે અકાળે વૃદ્ધત્વનો શ્રાપ આપ્યો. યયાતિ જ્યારે વારંવાર કહેવા લાગ્યો, મહારાજ હું હજી તમારી પુત્રીથી એ શરીરની દ્રષ્ટિએ સંતુષ્ટ થયો નથી. યાદ રાખજો, આ શરીરની દ્રષ્ટિએ સંતુષ્ટ થયો નથી, મૈથુન વગેરે શબ્દો છે. અત્યારે આપણે એટલા બધા દંભી થઈ ગયા છીએ કે આવી કંઈક વાત આવે કથામાં, એ કદાચ ભગવાનના ચરિત્રની વાત આવે તો પણ આપણે સાંભળી શકતા નથી. તમે માનશો, ગીતા પ્રેસમાંથી આ ભાગવત જ્યારે બહાર પડ્યું ત્યારે કેટલા બધા વિદ્વાનોને બોલાવવા પડ્યા. કેટલા માણસો એમ કહેતા હતા કે આમાંથી રાસ પંચાધ્યાયની કથા કાઢ નાખો. કેમ? તો કે આમાં કૃષ્ણનું એવું વર્ણન છે, એ ગોપીઓ સાથે રાસ કરે ને. એક નંબરના દંભી, મનમાં એકય હારો નથી હો. એક એટલે એક. આમાંથી આપણા જેવી દંભી કોઈ પ્રજા નથી. પરદેશમાં તમે કોઈ પણ વ્યક્તિને જુઓ તો ત્યાં આટલો બધી છોછ, અને જેને આપણે પેલું એ દંભ નહીં જોવા મળે તમને. આપણા દેશની પ્રજામાં મર્યાદાના નામે દંભ બહુ છે. અંદર હરામ કઈ મર્યાદા હોય તો મનમાં મર્યાદાનો મ નથી સાહેબ. યાદા તો આગળ જાય છે. મનમાં મર્યાદાનો એક અક્ષર નથી, પણ બહારની સાઈડમાં જોવો તો ઓહો હો, એક નંબરના દંભી. આપણા દેશમાં, જે દેશમાં બ્રહ્મસૂત્ર છે એ જ દેશમાં કામસૂત્ર પણ છે. તમને ભલે ન ગમે, પણ મેં આ પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી કામસૂત્ર વાંચ્યું છે. હું સંસ્કૃતનો વિદ્યાર્થી છું. પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી મેં કામસૂત્ર વાંચ્યું છે. અને એમાં જ્યાં પૂરું થાય ને ત્યાં વાત્સ્યાયન ઋષિએ એનું ફળ બતાવ્યું છે. અસ્ય શાસ્ત્રસ્ય તત્વજ્ઞો ભવત્યેવ જીતેન્દ્રિય. આ શાસ્ત્રને જે વ્યક્તિ સરખી રીતે સમજશે એ જીતેન્દ્રિય થશે. સરખું સમજો, કામસૂત્રનું ફળ છે, જીતેન્દ્રિય થશે. પણ આપણે કોઈ દી આપણા પુસ્તકોને, આપણા શાસ્ત્રોને જોયા નહીં. આપણે ક્યારેય એના વિશે ચર્ચા કરતા નથી. એક નંબરના દંભી. આ બાબતમાં હું પરદેશે જાઉં છું, મેં જોયું છે લોકો આટલા દંભી નથી, પણ આપણી પ્રજા એક નંબરની. કારણ કે એક વસ્તુ સમજી લો, જે ખરેખર અંદરથી સંયમી હોય ને, એના અંદરથી સંયમના જ વાઇબ્રેશન્સ નીકળતા હોય. તમે એની બાજુમાં બેસો તો તમારી અંદર એ જ ભાવના આવે. અને અત્યારે આ પ્રજાને આપણે જોઈએ, આપણામાંથી કેનામાંથી સંયમના વાઇબ્રેશન નીકળે. મનમાં એક પણ કોઈ પણ વ્યક્તિ મર્યાદાનું હરખું પાલન કરતો નથી. એક નંબરનો દંભ ચાલે છે. હાજી. એટલે તો વેલેન્ટાઇન ડે દિવસે નીકળે છે લાકડીઓ લઈને ધર્મના ઠેકેદારો. પ્રેમનો વિરોધ કરશો તો કેનો? દ્વેષનું સ્વાગત કરશો? કેનું સ્વાગત કરશો? સ્પષ્ટ બોલ્યો યયાતિ, મહારાજ શરીરની દ્રષ્ટિએ હું સંતુષ્ટ થયો નથી. અને આવો માણસ જો હાથમાં માળા લે તો એ માળા લઈને ખરાબ જ વિચાર કરવાનો છે. આ તો આપણા અનુભવની વાત છે ને. ત્યારે શુક્રાચાર્યજીએ કહ્યું, તમારા 4-5 દીકરા છે, એમાંથી તમને પોતાની જુવાની જે આપે લઈ લેજો. બધાએ ના પાડી દીધી. યદુ, અનુ, દ્રુહ્યુ, પુરુ બધાએ ના પાડી દીધી. આ તુર્વસુ બધાએ ના પાડી, પણ પુરુ નામનો દીકરો છે એણે હા પાડી છે. પિતાજી મારી જુવાની તમે લઈ લો. પોતાની જુવાની આપી દીધી છે, અને દીકરાની જુવાની લઈને ભોગવ્યા. પણ છેલ્લે તો એમ જ બોલ્યો કે આમાં કોઈ દી બસ થાતું નથી.
તમે વિચાર કરો, જો હું જન્મા ત્યારથી અત્યાર સુધીમાં કિલોમાં ગણો તો કેટલા કિલો ખાઈ ગયા? દાળ ભાત શાક રોટલી બધાનું વજન થોડું થોડું સમજી લ્યો મનમાં. રોજનું અમુક વજન મનમાં ગોઠવી લ્યો અને પછી અત્યાર સુધીનું માપો, કેટલા કિલો ખાઈ ગયા, કેટલા લીટર પી ગયા, છતાંય પણ અહીંથી જરાક ઊભા થયા ભેગા હમણાં શું થશે? ભાઈ આજે હું બનાવ્યું છે? આમાં બસ હોતું, આ ખાલી ખાવા પીવાની વાત નથી, આ સમગ્ર ઇન્દ્રિયો મારા તમારા શરીરમાં જે કંઈ, આમાં બસ તો આવતું જ નથી. આંખું કામ ન કરતી હોય તો હાવ આમ આંખ પાસે છાપું લઈ જાય. આપણે એમ કે હવે તો રહેવા દે, તો હું સમાચાર વાંચું, સમાચાર વારી આ એટલી કામ નથી કરતી આંખું, શું થશે તારું? ઇન્દ્રિયોમાં ક્યારેય બસ એવો અવાજ આવતો નથી. યયાતિ સ્પષ્ટ બોલ્યો છે, તમારા બધા પાસે તો 25-30 વર્ષનો ટાઈમ છે આ ભોગો ભોગવવા માટે. મેં 2 જુવાનીઓ ભોગવી છે, 50 વર્ષ સુધી ભોગો ભોગવ્યા છે, અને છતાંય મારે તો એ જ કહેવાનું છે, આ તો અગ્નિ છે, આમાં જેમ આહુતિ નાખતા જાઓ એમ વધારે ને વધારે લાવ જ થાય. આમાં વી હેવ ટુ ડ્રો લાઇન સમવેર. એક ગુરુને એના શિષ્યએ પૂછ્યું કે આ મનમાં કાયમ કામ વાસનાના વિચાર બહુ આવે, આનું કંઈક તમે કહો ને. એના ગુરુએ બહુ ફાઇન વાત કરી. દક્ષિણ ભારતના સદગુરુ જગ્ગી વાસુદેવ, કદાચ તમે નામ સાંભળ્યું હોય, દક્ષિણ ભારતમાં એમનો આશ્રમ અને બહુ એ બધા ઈશા ફાઉન્ડેશન એ લોકો, એને યુટ્યુબમાં સર્ચ કરજો તમને મળશે. બહુ ફાઇન અંગ્રેજીમાં અને સરળ અંગ્રેજીમાં એ પ્રવચનો આપતા હોય છે. એના એક વિદેશી શિષ્યએ પૂછ્યું કે આ વાસના વિશે કંઈક બોલો, અને એ નાના નાના જવાબો આપે, 5-5 મિનિટના વિડીયો હોય છે. એમણે બહુ ફાઇન જવાબ આપ્યો કે હું બિલકુલ એવું કંઈ નહીં કહું કે આ ગંદુ છે કે આમ કે તેમ, કે કારણ કે આપણે પેદા જ એનાથી થયા છીએ. આપણા મૂળિયા વિશે આપણાથી કંઈ ગંદુ બોલાતું નથી. હું એમ બિલકુલ નહીં કહું. અનેક લોકો એવા છે દંભી કે જે લોકો એમ કહે છે આ ખરાબ છે ને ખોટું છે ને બચી જાઓ ને મારી નાખો મનને નામ કરો ને, કંઈ મરતું બરતું નથી, ઉલટાનું વધારે ઠેકડા મારે છે. 11 દી ખાલી તમે આમ કેલેન્ડરનું કાગળિયું ફાડો ને 10માંથી 11 વંચાય ને, જેને અપચાનો રોગ હોય, જેને ભૂખ જ ન લાગતી હોય ને, એને 11 વાંચીને ભૂખ લાગે. જાગરણ છે આજે એમ ખબર પડે એટલે 9:30 વાગ્યામાં નીંદર આવવા માંડે, કારણ કે જાગરણની વાત આવી ગઈ. ના પાડો એમ તો મન વધારે ઠેકડા મારે છે. એમણે બહુ ફાઇન વાત કરી કે હું આને કંઈ ડર્ટી બર્ટી કંઈ કહીશ નહીં, હું આને કંઈ ગંદુ બંદુ નહીં કહું. સીધી વાત, ઇટ હેઝ વેરી સ્મોલ રોલ ટુ પ્લે ઇન યોર લાઈફ. એક નાનકડું જ કામ કરવાનું છે આ કામ વાસનાએ તમારા જીવનમાં, આગળની પેઢીને જન્મ આપવાનો છે. It has very small role to play in your life, and if you expand you will suffer. જો આને લાંબુ તાણવા જાશો તો દુખી થશો. અને તમે ને હું આપણે બધા થાય જ છીએ. જેણે 2 મિનિટનું જ કામ કરી દેવાનું છે એને આપણે આખી જિંદગીમાં, હે ને, પહેલાં તો સમજણા થાય પછી બગડતા. હવે તો એવો ભયાનક જમાનો છે કે છોકરાઓને મોટાઈ નથી થવા દેતા, એના પહેલાં જ બગાડી નાખે. જે પહેલાના સમયમાં 18-20 વર્ષના છોકરાઓને ભાન પડતી ને, આજે 10 વર્ષના 12 વર્ષના છોકરાઓને બધી ભાન પડે છે. ક્યાંથી પડે છે? ઘરમાં બગાડીએ છે? નહીં. નિશાળમાં ઓલા બગાડે છે? નહીં. તો ક્યાં બગડે છે? કીધું ઘરેથી નિશાળે જાય ને એમાં રસ્તામાં એ જે કંઈ જોવે છે ને ત્યાં બગડે છે. ગમે તેવા ફિલ્મના પોસ્ટર, ગમે તેવું લોકો બોલે, ગમે તેની સાથે જાય ત્યાં ગમે તેવી વાણી સાંભળે, ગમે તેવા વ્યસન વ્યભિચારના દ્રશ્ય જોવે. આ છે. તો પેલો યયાતિ કહે છે આમાં બસ આવતું જ નથી, આપણે પોતે જ બસ કરવું પડે, બાકી આનો કોઈ અંત આવતો નથી. આ મહત્વની વાત યયાતિએ કરી. પછી તો ભરત વંશનું વર્ણન કર્યું છે, અને ભરત વંશમાં રંતિદેવ રાજા થયા. 48 દિવસ સુધી ભૂખ્યા રહેલા પછી એક જ માત્ર થાળી ભોજન મળ્યું, એ પણ એમણે અલગ અલગ લોકોને દાનમાં આપી દીધું. પછી પંચાલ, કૌરવ, માગોધોનું વંશનું વર્ણન, અને વૃક્ષના વંશમાં યુધિષ્ઠિર, દુર્યોધન વગેરેનું પ્રાગટ્ય થયું એની ચર્ચા. એ બાદ 23મા અધ્યાયમાં અનુ, દ્રુહ્યુ, તુર્વસુ અને છેલ્લે યદુ વંશની ચર્ચા કરી છે. છેલ્લે વિદર્ભના વંશ પર્યંત ચર્ચા છે. અને શ્રી કૃષ્ણ પ્રાગટ્યની વાત, આહુક થયા, આહુકના દેવક થયા. દેવકને 7 પુત્રીઓ હતી, એમાં સૌથી નાની દેવકી છે. જેટલી દીકરીઓ હતી એમાં સૌથી મોટીના વિવાહ વસુદેવજી સાથે કર્યા, પછી બીજીનાય વસુદેવજી સાથે કર્યા, પછી ત્રીજીનાય વસુદેવ, આમ 7 દીકરીઓ, 7 ના વિવાહ વસુદેવ સાથે કર્યા.
કે મેં વાંચ્યું નથી, પણ એક કથાકાર પાસેથી મેં એમ સાંભળ્યું કે આ લગ્ન કેવી રીતે થયેલા, તો કે સૌથી મોટી દીકરીને વસુદેવજી સાથે જ્યારે પરણાવી દેવક રાજાએ, એ સમયે એણે આવીને ઘરે વખાણ કર્યા કે મારા પતિ બહુ સારા છે, બહુ પ્રેમથી સાચવે છે, વગેરે વગેરે વખાણ કર્યા. એટલે દેવકે રાજી થઈને પોતાની બીજી દીકરી એને જ દીધી. એ બંને જણીને સુખી જોઈ અને એ ગમે ત્યારે આવે ત્યારે વસુદેવજીના વખાણ કરે, સત્યના માર્ગ ઉપર એમની પ્રતિષ્ઠા. વખાણ સાંભળીને દેવક રાજાએ પોતાની ત્રીજી દીકરી આપી, એ ત્રણને સુખી જોઈને ચોથી એ આપી, પછી પાંચમી આપી, છઠ્ઠી આપી, નાનકડી દેવકી પણ આપી. આવું મેં સાંભળ્યું છે. એ સાતથી જે સંતાનો થયા, શ્રીમદ ભાગવતના 9મ સ્કંધના 24મા અધ્યાયની અંદર આ બધાયનું વર્ણન છે. કૃષ્ણ ભગવાનને એ બધાય અલગ અલગ માના અને એક જ બાપના 70-80 ભાઈઓ હતા. હો, એક બે નહીં. આની સામે કોણ ઊભો થાય? એક તો સ્વયં ભગવાન અને બાકી સગા ભાઈઓ આટલા બધા હતા. 7 પત્નીઓથી જેટલા સંતાનો થયા એની ચર્ચા છે. અને દેવકી માતાની જ્યારે વાત આવી, કહ્યું દેવકી માતાથી 8 પુત્ર થયા અને એક દીકરી થઈ. 8 પુત્રોમાં સૌથી નાના તે સ્વયં શ્રી હરિ થયા અને દીકરી એટલે એ સુભદ્રા. પરીક્ષિત રાજાએ આ સાંભળ્યું એટલે પ્રશ્ન પૂછ્યો, મહારાજ કનૈયાની વાત આવી? કીધું હા. કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું મથુરાની જેલમાં, પરંતુ એ ત્યાં રહ્યા નહીં અને ત્યાંથી પોતાના પિતાના માથા ઉપર એ ટોપલામાં બિરાજીને શ્રી ગોકુલ પધાર્યા છે. ગોકુલની અંદર 11 વર્ષ અને 52 દિવસ રહીને લીલાઓ કરી. ત્યાંથી કંસને મારવાનું બાનું કરીને શ્રી હરિ મથુરા પધાર્યા છે. મથુરાની અંદર 14 વર્ષ રહ્યા. 14 વર્ષમાં જરાસંધ સાથે 18 યુદ્ધો કર્યા છે અને એ બાદ દ્વારકાજી પધાર્યા છે. અને દ્વારકામાં જેમ હમણાં દાદા કહેતા હતા એમ 1-2 નહીં પણ 100 વર્ષ સુધી ભગવાન શ્રી હરિ બિરાજ્યા. ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી કે જ્યાં જગતનો બાપ પણ 100 વર્ષ સુધી પોતાના બેસણા કરીને બેઠો. પછી તો અંતમાં ઉદ્ધવને જ્ઞાન આપ્યું ને પછી ભગવાન સ્વધામ પધાર્યા. પરીક્ષિત રાજાએ કીધું, મહારાજ ભગવાન સ્વધામ પધાર્યા એમ થોડું હાલે. આ આસો પાલવ ને આ બધા ટીંગાડ્યા અમે, એ કઈ ભગવાન સ્વધામ પધારી ગયા સાંભળવા હાટું ટીંગાડ્યા? આ કોઈ દી નથી આવતા એ કથામાં આવ્યા બધા? આ કઈ સ્વધામ પધારવાની કથા હાટું આવ્યા? આ ઓલા તૈયાર થઈને બસ ઊભા જ હશે એ સ્વધામની કથા સાંભળવા માટે? અરે મહારાજ કનૈયાની કથા છે, આટલી બધી ટૂંકમાં થોડી કહી દેવાય. વિસ્તારપૂર્વક ભગવાન શ્રી હરિનું વર્ણન કરો. મહારાજ જન્મની કથા કહો. ગોકુલ પધાર્યા ત્યાં જઈને એમણે જે લીલાઓ કરી હોય એ કહો. મથુરામાં પધાર્યા ત્યારે એમણે જે લીલા કરી એ કંઈ કહો. દ્વારકા લીલા કહો. એમના વિવાહોની ચર્ચા કરો. એમણે કેટલા યજ્ઞો કર્યા હતા એની કથા કહો. મહારાજ આ દાઉ દાદા છે એ દેવકીનો 7મો દીકરો છે કે રોહિણીનો પહેલો દીકરો છે એ પણ સમજાવો. એતદન્યચ્ચ સર્વમ મે મુને કૃષ્ણ વિચેષ્ટિતમ. મેં જે પૂછ્યું છે એ અને મેં જે પૂછ્યું નથી એ બધું જ કનૈયાની કથા મારી સામે કહો. પ્રસન્ન થયા શ્રી શુકદેવજી મહારાજ. એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકિસ્સ ભગવાન અથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ્ય કૃષ્ણ ચરિતમ કલિકલ્મષઘ્નમ વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. હે મહારાજ, તમારી બુદ્ધિ ભગવાનની કથામાં સારી રીતે લાગી ગઈ છે. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોત્રંસ તત્પાદ સલિલમ યથા. વાસુદેવની કથા વિશે પૂછાયેલો પ્રશ્ન એ બધાને પવિત્ર કરી દે છે. વક્તાને પવિત્ર કરે, પ્રશ્ન પૂછનારા પૃચ્છકને પવિત્ર કરે અને અનેક શ્રોતાઓ સાંભળતા હોય એ બધાને પવિત્ર કરે. કેવી રીતના? તત્પાદ સલિલમ યથા. ભગવાન શ્રી હરિના ચરણની ધોવન શ્રી ગંગાજી. ગંગાના આ કિનારે કોઈ ઊભો હોય એને પણ પવિત્ર કરે. વચ્ચે કોઈ સ્નાન કરતો હોય એને પણ પવિત્ર કરે. આ કિનારે ઊભો હોય એ પણ પવિત્ર થાય. કોઈ સ્નાન કરે તો પણ પવિત્ર, કોઈ પાન કરે તો પણ પવિત્ર, ને કેવલ કોઈ દર્શન કરે. ગંગે તવ દર્શનાત મુક્તિ. ગંગાના દર્શન માત્રથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. સાંભળ રાજા, જે સમયે રાજાઓના રૂપમાં રહેલા દૈત્યોના હજારો દૈત્યોના ટોળાઓ આ પૃથ્વી ઉપર હતા. અઘાસુર, બકાસુર, કંસ, શિશુપાળ, કૌરવો ને કોઈ પાર નહીં.
આ લોકો અતિશય પાપ કરવા માંડ્યા. એવે સમયે પૃથ્વી રડતી રડતી ગાયનું રૂપ લઈને બ્રહ્માજી પાસે ગઈ છે અને એ બ્રહ્માજીની પાસે જઈને કહેવા લાગી, મહારાજ, મને આ મોટા મોટા ડુંગરાઓનો ને એનો ભાર નથી, મને તો ભાર છે કેવળ પાપનો. વગાડો પણ ધીમે. પાપનો ભાર છે મહારાજ, આપ કંઈક કરો, મારી ઉપર કૃપા કરો. એ જગ્યાએ બ્રહ્માજીએ કીધું કે દેવી, અત્યારે પૃથ્વી ઉપર જે પાપ છે એનો તો જવાબ મારી પાસે પણ નથી. ચાલ આપણે વિષ્ણુ ભગવાન પાસે જઈએ. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ એ તારું દુઃખ દૂર કરશે. ક્ષીરસાગરના કિનારે ગયા, પુરુષ સૂક્ત વડે કરીને ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી છે. આકાશમાં આકાશવાણી થઈ, એ શ્રવણ કરી બ્રહ્માજીએ, અને બ્રહ્માજીએ બધાને કહ્યું, ભગવાન શ્રી હરિ વસુદેવ અને દેવકીથી પ્રગટ થવાના છે અને આપણે બધા ભગવાનની લીલામાં સહાય કરવા માટે થઈને પૃથ્વી લોક ઉપર આવો. ઉપરથી દેવતાઓ બધા ઉતરવા માંડ્યા ભગવાન શ્રી હરિની લીલામાં મદદ કરવા માટે. ગોવાળિયાઓ બની ગયા, ગોપીઓ બની ગયા, ગોકુલના ગાય બની ગયા અને પક્ષીઓ બની ગયા, ગોકુલના પશુઓ બની ગયા. આ બાજુ યાદવો અને યાદવોની સ્ત્રીઓ પણ બની ગયા. ભગવાનની લીલામાં મદદ કરવા માટે થઈને દેવતાઓ પધાર્યા છે. આ બાજુ વસુદેવ દેવકીના વિવાહ થઈ રહ્યા છે. વિદાયનો સમય આવ્યો ત્યારે દાયજો આપ્યો છે અને રડતા દેવકીજી વસુદેવજીની બાજુમાં ગોઠવાણા. કંસને વિચાર થયો કે મારી બેન રડે છે, હું સાથે જાઉં તો જરા એને સારું લાગશે. દેવકી વાલી હતી. સારથીને કીધું, એ તું એ નીચે ઉતર, હું બેસી જાઉં ત્યાં. અને થોડું મનમાં એમ હતું કે આ બધાય મને ખરાબ ગણે જ ને, હમણાં જો હું દેવકીને મૂકવા સાસરે જઈશ ને એટલે બધાને એમ થશે કે ના, હો કીએ એટલો આ માણસ ખરાબ નથી. જો પોતાની બહેનને સાસરે મૂકવા માટે પોતે રથ ચલાવીને લઈ ગયા. રાજકારણી હોય અને આ જરા પબ્લિકમાં મારી ઇમેજ હારી રહે એના માટે ધ્યાન રાખવું પડે. પબ્લિકમાં ઇમેજ જમાવા હાટું ભાઈ ત્યાં બેઠો, પણ જે ખરાબ હોય તો ખરાબ જ રહે. સ્વામી સચ્ચિદાનંદ દંતાલીવાળા, એ જરા આપણા તેજાબી સ્વામીજી છે, એમણે બહુ ફાઇન વાત લખી કે જે સાચો હીરો હોય એ તો ગંધારા કચરામાં પડ્યો હોય તો એ સાચો જ રહે, અને જે સડી ગયેલું પપૈયું હોય એના ઉપર સોનાનો વરખ લગાડો તો એ સડી ગયેલું પપૈયું જ રહે. અંદરથી ન બદલે, ઉપરથી બધું બદલતું હોય છે. મોરલો દેખાય બહુ સારો, પણ એનો ખોરાક હરપને જોયો નથી ને. જરા પબ્લિકની અંદર મારી ઇમેજ સારી રહી એવું વિચારીને આ ભાઈ ત્યાં બેઠો ગાદી ઉપર અને જરા રથ ચલાવવા માટે. પણ ભગવાને જોયું મારે જેનાથી પ્રગટ થવાનું છે એના જીવન રથનો સારથી આ કંસ એટલે કે દેહાભિમાન એટલે કે સ્વાર્થ ન હાલે. ભગવાન ત્યાં પ્રગટ થાય છે જ્યાં સ્વાર્થ નહીં, પરમાર્થ છે. ભગવાને આકાશમાં આકાશવાણી કરી, અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતા. કંસ, તું જેને લઈ જઈ રહ્યો છે તારી એ જ બહેનના 8મા ગર્ભથી તારું મોત. રામાયણમાં લખેલું છે, દામિની દમક રહન ઘન માહી ખલકે પ્રીતિ જથાથ. કાઢી લે. દામિની દમક રહન ઘન માહી. કૃષ્ણ જન્મ છે. ખલકે પ્રીતિ જથા થીર નાહી. દામિની દમક વરસાદનું વર્ણન છે. આકાશમાં વીજળી થાય છે પરંતુ એ વીજળી રહેતી નથી. કેવી રીતના? ખલકે પ્રીતિ જથા સ્થિર નાહી. એક નાલાયક માણસનો પ્રેમ જેમ સ્થિર નથી રહેતો એમ આકાશમાં વીજળી સ્થિર નથી રહેતી. દામિની દમક રહન ઘન માહી ખલકે પ્રીતિ જથા થીર નાહી. દામિની દમક રહન ઘન માહી ખલકે પ્રીતિ જથા થીર નાહી.
દામિની દમક રહ ન ઘનમાં. નાલાયક માણસના પ્રેમનો કઈ ભરોસો નહીં. તમને ક્યારે બહુ ઢોળાઈ પડે ને ક્યારેક વળી પાછું બગડી જાય તો એ ક્ષણે રૂષ્ટાહા, ક્ષણે તુષ્ટાહા, રૂષ્ટાહ તુષ્ટાહા ક્ષણે ક્ષણે. અવ્યવસ્થિત ચિત્તાનામ પ્રસાદોપી ભયંકર. જેના મગજનું ઠેકાણું ના હોય, જે ડિસઓર્ગેનાઇઝ હોય મગજથી, એ રાજી થાય તો આપણે એમાં કંઈ ભરોસો નહીં ક્યારે ખીજાઈ જાય. જે પોતાની બહેનને મૂકવા જતો તો એનો એ કંસ ફેંકી દીધી લગામ, ફેંકી દીધી રાસ અને તરત જ તલવાર ઉપાડી હાથમાં અને આમ પાછળ ફરીને આવ્યો અને દેવકીનો ચોટલો પકડ્યો. વસુદેવને કે જેનાથી આપણે મરી જવાની આકાશવાણી થઈ હોય એની હારે શું કરાય? પાતી ઇતિ પતિ. પાતી જે રક્ષણ કરે એને પતિ કહેવાય. અત્યારે લગ્ન હજી તો થયા જ છે અને એવે સમયે આવી રીતના દેવકી ઉપર ઘા આવે અને વસુદેવજી જેવો ડાયો માણસ ચૂપ ન બેસી શકે. અનેક રીતે કંસને સમજાવ્યો છે. પહેલા તો ધર્મથી સમજાવ્યો કે તમે વિધિપૂર્વક કન્યાનું દાન કર્યું છે અને દાનમાં આપેલી વસ્તુમાં ન તો કંઈ બદલાવ કરી શકાય અને ન તો એને પાછી લઈ શકાય. તું આને મને પૂછ્યા સિવાય હાથે ન અડાડાય. કંસે કીધું માથે મોત ભમતું હોય ત્યારે આ કંઈ ધર્મની વાત મગજમાં ન બેહે. કીધું પણ આ તારી બહેન છે અને બધા તને જોવે છે. સામાજિક રીતે બીવડાવવાની કોશિશ કરી. બધા તને જોવે છે, શું થશે વિચાર કર. આગળ જઈને કારકિર્દી તારે રાજા થવાનું છે અને તું તારા આવી રીતના સ્વજન સંબંધીઓ સાથે આવો વ્યવહાર કરે, પ્રજા તને જોવે છે. કલ્પના કર આગળ જઈને તારી પ્રજા તારી સામે બળવો કરી શકે. કંસે કીધું માથે મોત ભમતું હોય એને આ સામાજિક કોઈ બીક ન લાગે. અનેક રીતે સમજાવવાની ચેષ્ટા કરીને ત્યારે વસુદેવજી મનમાં હારી ગયા અને વિચાર થયો હવે જે જૈનમાં જ નથી એના માટે હું દેવકીને મરવા થોડો દઉં. આ બધુંય વયું જતું હોય ને ત્યારે અડધું મૂકી દેવાય. સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતી પંડિતા. જ્યારે બધું જાય એવે સમયે અડધું મૂકી દેવાય. આ નીતિ છે અને ત્યારે બોલ્યા છે આનાથી જેટલા છોકરા થશે બધા હું તને આપી દઈશ. તને બીક છે એ તો આના છોકરાઓથી છે ને, આનાથી તો નથી. અને મારું વચન છે. અને કંસને વસુદેવના વચનમાં ભરોસો હતો કારણ કે આ સાચો ક્ષત્રિય છે. કીધું વસુદેવજી તમારું વચન રહેશે. કીધું વચન. બંને જણાને નજરકેદ રાખ્યા છે. વસુદેવ દેવકીના ગ્રહસ્થાશ્રમ રૂપી બગીચાની અંદર પ્રથમ પુષ્પ ખીલ્યું છે. કીર્તિમાન નામના એ છોકરાને લઈને વસુદેવજી કંસ પાસે ગયા, પરંતુ બહેનના દીકરાને ભાણેજને જોઈને મામાના દિલમાં એ આમ કંસના કઠોર કાળજામાં પણ કરુણા જન્મી. નહીં વસુદેવજી આને હું ન મારું, કારણ કે આ બહેનનો દીકરો નહીં, મારો જ દીકરો. તમને તો ખબર છે મારે અસ્તિ અને પ્રાપ્તિ નામની બે પત્નીઓ, પરંતુ મારે બાળક નથી. આ બહેનનો દીકરો નહીં, મારો દીકરો છે. હું આને મારીશ નહીં, પાછો લઈ જાઉં. જ્યાં વસુદેવજી પાછો લઈ ગયા એકદમ દેવકી અને વસુદેવ પ્રસન્ન થયા છે. નારદજીએ વિચાર કર્યો કે આ હારો આવી રીતે દયા બતાડશે તો આનો ઘડો કઈ ભરાશે. નારદજી પધારી. કીધું કંસ મજામાં? કીધું મજામાં. કીધું હું ધૂળ મજામાં. કેમ ધૂળ મજામાં? અરે કીધું માથે કાળ ભમે છે ને તું નિરાતે બેઠો છે. અરે કીધું ખબર છે હજી તો એક બાળકનો જન્મ થયો, હજી 6 બાકી. ઓ કંસ માય ડિયર, તું એટલો બધો ભોળો છે કે તને આ દેવતાઓની કઈ ખબર પડતી નથી. કેમ? કીધું આ આકાશવાણીએ કીધું તું કે ક્યાંથી ગણતા પહેલો અને ક્યાંથી ગણતા 8મો. એમ કીધું છે 8મો ગર્ભ, પણ ક્યાંથી ગણતા? પહેલેથી ગણતા 8મો કે બીજેથી ગણતા 8મો કે ત્રીજેથી કે છેલ્લેથી? મગજ બગાડી નાખ્યું વાલાનું. એટલે તમે શું કહો છો? કીધું હું શું કહું છું એ તો તું સમજજે. એટલો બધો તો ભોળો નથી ને. ભોજરાજ, મને તો તારા માટે પ્રેમ એટલે હું ધક્કો ખાધો અને મને એમ થયું કે આ બિચારો ક્યાંક હલવાઈ ન જાય. હું તો તને છોડાવવા આવ્યો છું. સાચું જ છે ને, સંતો તો છોડાવે. જેની જેવી પ્રકૃતિ હોય એને એવા કામ કરવાની પ્રેરણા આપે. ધ્રુવને એમ કીધું કે મધુવનમાં જઈને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કર અને એના દ્વારા ભગવાનની પ્રાપ્તિ થઈ. કંસને આવી રીતે ચડાવ્યો અને છોકરાઓને એના દ્વારા મરાવ્યા. ઘડો ભરાઈ ગયો અને એક દી ભગવાન આવીને, આખરે તો ભગવાન જ મળ્યા છે. સંત જેને મળે એને ભગવાન જ મળે. નાનકડા એવા બાળકને એ સમયે કંસે જેલમાં ત્યાં એના મકાનમાં ગયો છે ને પછી ઓલા છોકરાને પકડીને દિવાલમાં જ્યાં માથું અફડાવ્યું નાનકડા એવા બાળકનું મૃત્યુ થઈ ગયું. દેવકીજી તો રડવા માંડ્યા છે. અતિશય શોક થયો છે. પહેલા એમ કહી દીધું કે નહીં મારું, મારો દીકરો છે, દેવકીનો નથી, ને પછી વળી પાછું આવું કર્યું. વસુદેવજીએ બહુ પ્રેમથી એમને આશ્વાસન આપ્યું છે, સાચવી લીધા. સમય થયો ત્યારે બીજો પુત્ર થયો
કંસને કેવલ ખબર પડીને આનો કાંઈ ભરોસો નહીં એમ કરીને હજી તો તાજું જન્મેલું બાળક, આપ કલ્પના કરી શકો છો શું દશા થઈ હશે. મા બાપની નજર સામે જન્મેલા તાજા જન્મેલા બાળકને આવી રીતે પગ પકડીને ચકર ચકર ફેરવીને દિવાલમાં પછાડ્યું. હજી તો પહેલું બાળક ગુજરી ગયું ને એના લીટા લોહીના એમનેમ હતા. દેવકી ક્યારેક લોહી ઉપર હાથ ફેરવતી અને પોતાના બાળકને યાદ કરતી. આજે એ જ દિવાલ ઉપર બીજો લીટો થયો. ત્રીજું જન્મું ત્યારે ત્રીજાને આવી રીતે માર્યું. બસ ઘા કરે, માથું ફૂટી જાય, નાનકડું એવું બાળક મરી જાય. પ્રજા હાહાકાર કરવા માંડી કે રાજ્યનો લોભ તો જોયો છે, પ્રાણનો લોભ જોયો છે, પણ આટલો બધો નથી જોયો. છોકરાઓને મારીને શું થવાનું? કાળથી કોઈ બચ્યું નથી ને આ શેનો બચશે? પણ આ બાલ હત્યાઓ ભેગી લેતો જાય છે. બહુ નરકમાં આને પીડા ભોગવવી પડશે. 5 ને આવી રીતે માથા અફડાવ્યા, 6 ને માથા અફડાવ્યા ને 6 ની હત્યા કરી. અને હવે ભગવાન શ્રી હરિ તૈયાર થયા. સપ્તમો વૈષ્ણવમ ધામ યમનંતમ પ્રચક્ષતે. ભગવાન શ્રી હરિની પહેલા દાઉદાદા પધાર્યા છે. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી છે, આ દાઉદાદા દેવકી માતાના ગર્ભ તરીકે પ્રતિષ્ઠિત થશે, તમે ત્યાંથી ઉઠાવજો. અને વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી એ ત્યાં ગોકુળમાં છે, તમે એમના ઉદરમાં પ્રસ્થાપિત કરજો. દેવકીજીનો 7મો ગર્ભ પણ ગણાશે અને રોહિણીજીનો પુત્ર પણ ગણાશે. યોગ માયાને વાતને આજ્ઞા કરી છે અને પછી યોગ માયાએ સ્વીકાર કર્યો. કીધું એ પછી તમે નંદપત્ની યશોદાની દીકરી થઈને પધારજો, નંદપત્ની યશોદાની પુત્રી થઈને તમે પધારજો. આ બાજુ દેવકીજીનો દીકરો થઈને હું આવીશ. અને પછી રાત્રિના સમયે જ મારા બાપા આવશે ટોપલામાં મને લઈને અને મને મૂકશે, તમને લઈ જશે. અને પછી કંસને મારી ન નાખતા જરાક સજા કરજો. યોગમાયાએ વાતનો સ્વીકાર કર્યો છે. આ બાજુ દેવકી માતાના ગર્ભમાંથી 7મા ગર્ભને ઉઠાવ્યો છે અને ત્યાં રોહિણીજીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યો છે. અને કૃષ્ણ ભગવાન કરતા બરાબર 10-11 મહિના પહેલા ભાદરવા મહિનાની અંદર પ્રગટ થયા. જુઓ, કનૈયો તો મથુરામાં પ્રગટ થયેલો છે અને પછી ગોકુળ આવ્યો. પણ આ દાઉદાદા તો પ્યોર વ્રજવાસી છે, પ્યોર વ્રજવાસી. દાઉદાદાનું પ્રાગટ્ય થયું. બોલીએ દાઉદયાલ કી જય, બલરામજી મહારાજ કી જય, શેષ નારાયણ ભગવાન કી જય, સંકર્ષણ ભગવાન કી જય. તમને એમ થતું હોય ને કે આટલી બધી બલરામની જયવરી કેમ ખુશ થઈ ગયો? એટલે થઈ ગયો કે દામો કુંડે ખાલી કનૈયો જ નથી બિરાજતો, દાઉદાદા પણ બિરાજે છે. હાંડો કરવો હોય તો દામોદરજીને તો ભોગ લાગે, પણ હાંડો કરવો હોય તો પહેલા દાઉદાદા પાસે જવાનું થાય. મોટો ભાઈ કેવો હોય એનું સુંદર ચરિત્ર બતાવવા માટે પધાર્યા છે. હવે આવે 8મો. કંસ માંડ્યો તૈયારી કરવા. એના સેવકોએ કીધું, મહારાજ કાંઈ ડરવાની જરૂર નથી, આ મહેલમાં નજર કેદ રાખ્યા ને એમાંથી જેલમાં નાખી દો. અને પછી એવી રીતનો પહેરો મજબૂત કરી દો કે આ તમારી આજ્ઞા વિના એ જેલના એ ભાગમાં એક આમ પંખીડું નીકળી ન શકવું જોઈએ. કંસે બંનેને જેલમાં નાખ્યા, પહેરો મજબૂત કરી દીધો. અને વસુદેવ અને દેવકી એ બંને જણા ત્યાં જેલમાં રહીને પણ ભગવાનનું સ્મરણ કરે છે. યાદ રાખજો, જે ભગત હશે ને એ તો મહેલમાંય હરિનું નામ લેશે અને એ જેલમાંય હરિનું નામ લેશે. જે ભોગી છે એને તમે મંદિરે લઈ જાશો તો ન્યાય કેટલા દઈએ તો હિંડોરા થાય, કેટલા દઈએ તો પલના થાય, અનકોટનું હું લીએ આનું હું લીએ, એ જ વિચારતા હોય. ઠાકોરજીએ કેવા વસ્ત્ર ધર્યા છે, કેવા શ્રૃંગાર કર્યા છે, એના ઉપર એનું ધ્યાન નહીં હોય. એ બસ આ જ આનું હું ને આનું હું. આ બંને ભગવાનના ભક્તો છે, એટલા માટે થઈને બંને જણા ભગવાન શ્રી હરિનું નામ લે છે. ભગવાન શ્રી હરિએ તૈયારી કરી અને જેઠ ગયો અને અષાઢ આવ્યો. એ અષાઢયુચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુરડકારમ મયુર પુકારમ તડિતાતારમ વિશ્વારમ નાલહી સંભારમ વ્યાસ્ય પારમ નંદકુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી मैं बलिहारी गोकुल लावो गिरधारी रे जिरे गोकुल लावो
गिरा दुर्लभ द्रव कथ मोर अधिक मलहार गिरा तब पीऊ पीऊ शब्द पुकारत चातक कुहु कुहु कोकिल कंठ गिरा तब गणन गणन नभ हो कड़ाका धड़न गिरिवर शिखर गड़े तब रोम झूम बरसती बरखा घनन घनन घन घोर गरजे गिरे घनन घनन घन घोर गरजे। અષાઢ મહિનો ગયો ને એ બાદ શ્રાવણ મહિનો આવ્યો. હવે તો કંઈક દગો દઈ જાય છે, પણ પેલા અષાઢમાં બહુ જોરથી વરસાદ અને એ બાદ શ્રાવણમાં પછી એટલું જોર નહીં, સરવડા વરસે. શ્રાવણ જલ બરસે સુંદર સરસે રીમ ઝીમ બરસે શ્રાવણનું જલ વરસે. શ્રાવણનો સુદ ગયો ને વદ આવ્યો. વદની એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ એ ગઈ, આઠમ આવી. એની સવાર ગઈ, બપોર ગઈ, સાંજ ગઈ, મોડી સાંજ થઈ, રાત થઈ. બરાબર ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. નિશીથ વેળા આવી. એવે સમયે પરબ્રહ્મ પરમાત્મા પેલા વસુદેવ દેવકીના મનમાં આવે છે. ભગવાન અપિ વિશ્વાત્મા ભક્તાનામ ભયંકરઃ આવિવેશાંશ ભાગેન મન આનક દુંદુભે. જ્યાં ભગવાન શ્રી હરિ વસુદેવજીના મનમાં પધાર્યા, જાણે કારાગારમાં સાક્ષાત સૂર્યનારાયણ બેઠા હોય એવા તેજસ્વી થયા છે. દેવકીજી તો દર્શન કરવા લાગ્યા. આર્યપુત્ર આટલા સુંદર તો ક્યારેય નહોતા લાગતા. અદ્ભુત તેજથી સંપન્ન એ શ્રી વસુદેવજીએ જ્યાં દેવકીજીની સામે જોયું, આંખમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો છે અને દેવકી માતાની આંખ વાટે થઈને એ ગર્ભની અંદર પ્રવિષ્ટ થઈ ગયો. મારો તમારો જન્મ માતા પિતાની વાસનાથી થાય, ઠાકોરજીનું પ્રાગટ્ય વસુદેવ દેવકીની ઉપાસનાથી થાય. આપણે કર્મને કારણે આવીએ છીએ, એ કૃપા કરીને આવે છે, એ દયા કરીને આવે, એ અનુગ્રહથી પધારે. મારો તમારો જન્મ ભગવાનનું પ્રાગટ્ય. દેવકી માતાના પેટમાં જ્યાં એ ગર્ભને જોયો, દેવકી માતા પણ સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે. કંસ જોવે હો કે 6 ને માર્યા અને 7માનો જન્મ જ ન થયો, 8મો છે 100% આજ મારો મારનારો છે, તો પણ દેવકીને કંઈ હાથ લગાડ્યો નહીં. કોઈએ પૂછ્યું કે જે આટલો પાપી છે, દેવકીના પેટ ઉપર લાત મારે તો અંદર ને અંદર જ ગર્ભ મરી જવો જોઈએ, આવું કેમ એને ન હુજ્યું? કીધું ભગવાન જેના પેટમાં હોય ને એને જોવે ને તોય કંસ જેવા પાપિયાઓની બુદ્ધિ સુધરી જાય. જેના પેટમાં ભગવાન છે એને જોવે તો પણ સુધરી જાય. સાક્ષાત ભગવાન બિરાજતા હોય તો શું ન થાય? પછી તો દેવતાઓ આવ્યા છે, ભગવાનની સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમ ઋત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. સત્ય સત્ય સત્ય, આ એક જ શ્લોકમાં 9 વખત સત્ય શબ્દ છે. ભાગવતજીના વિદ્વાનો એમ કહે છે કે આદિ મધ્ય અને અંતમાં જે લખેલું હોય એ ગ્રંથનો વિષય હોય. આના આદિમાં લખેલું છે સત્યમ પરમ ધીમહિ, આના મધ્યમાં લખ્યું છે આ સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય સત્ય લખ્યું છે, અને જ્યાં ભાગવતનો વિરામ થાય ત્યાં પણ લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. સત્ય જ શ્રીમદ ભાગવતનો વિષય છે. દેવતાઓ સ્તુતિ કરીને ગયા, માને પ્રણામ કર્યા, કીધું માં ચિંતા ન કરશો, તમારો દીકરો તો સમગ્ર જગતના દુઃખોને દૂર કરવા માટે આવ્યો છે. તમારી સામે અત્યારે જે આ વિપત્તિ દેખાય છે બહુ જ ક્ષણિક છે, થોડીક વાર પૂરતી છે માં, અને તમે ચિંતા ન કરશો, તમને બંનેને આ છોડાવશે. તમને બંનેને જ નહીં, આ આખા જગતને પીડામાંથી મુક્ત કરશે. પછી તો શ્રી શુકદેવજી મહારાજ ભગવાનના પ્રાગટ્યનું વર્ણન કરે છે. અથ સર્વ ગુણોપેત
कालः परमशोभनः यर्ह्येवाजन जन्मर्क्षं शान्तर्क्षग्रहतारकम्. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ પંચતત્વની શુદ્ધિ થઈ છે. સાધુઓના મન જેવા પવિત્ર થયા હોય એ પ્રકારના આ નદી નાળાના સરોવરોના જલ પણ શુદ્ધ થઈ ગયા છે. ઋષિમુનિઓના યજ્ઞની રાખ બુજાઈ ગઈ, એનો અગ્નિ બુજાઈ ગયેલો અને કેવલ રાખ વધેલી, એમાંથી એની મેળે ભડભડ કરતા અગ્નિ પ્રગટ થવા લાગ્યા. વરસાદની સિઝનમાં પણ ચંદ્રમા દેખાય છે અને તારાઓ ટમટમવા માંડ્યા. પૃથ્વી ઉપર જે કાદવ કીચડ હોય એની મેળે શુદ્ધિ થઈ ગઈ, જલ એની મેળે ચોખ્ખા થઈ ગયા, અગ્નિ એની મેળે પ્રગટ થયા. વવૌ વાયુ સુખ સ્પર્શ, શીતલ મંદ સુગંધી 3 પ્રકારનો વાયુ આવવા લાગ્યો અને આકાશ પણ નિર્મળ થયું. પંચ મહાભૂતોની શુદ્ધિ બતાવી છે. વરસાદની સિઝનમાં આ બધું ન હોય, આ કેમ વર્ણન કર્યું છે? કીધું એટલા માટે કર્યું છે કે આપણે ત્યાં પૃથ્વી, જળ, તેજ, વાયુ કે આકાશ, આપણે એને જળ નથી ગણતા. પૃથ્વી દેવી છે, જલના દેવ વરુણ છે, અગ્નિ દેવ છે, વાયુ દેવ છે, આકાશય દેવ છે. આ બધા જ્યારે ભગવાન પધારે, કોઈ મોટો મહેમાન આવવાનો હોય ત્યારે જેમ આપણે આપણું ઘર આમ સરખું કરવા માંડીએ ને, એવી રીતના આ લોકો બધા પણ પોતાની જાતને શણગારવા લાગ્યા છે. બધા જ સૂતા છે અને એવે સમયે બરાબર રાત્રિના 12 વાગ્યાનો નિશીથ વેળાનો સમય અને શ્રી સુખદેવજી મહારાજ કહે છે, निशीथे तम उद्भूते जायमाने जनार्दने देवक्यां देवरूपिण्यां विष्णुः सर्वगुहाशयः आविरासीद् यथा प्राच्यां दिशिन्दूरिव पुष्कलः. પુષ્કળ ઇન્દુ ચંદ્રમા. પૂનમના દિવસે જેવી રીતના ચાંદીનો થાળ હોય એવી રીતના પૂર્વ દિશામાંથી જેવી રીતના ચંદ્રમાનું પ્રાગટ્ય થાય, એવી રીતના મથુરાની જેલમાં બરાબર રાત્રે 12 વાગે, કેવલ જયકાર કરજો, બરાબર દેવકી માતાના ઉદરથી પ્રગટ થયા. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. વસુદેવ દેવકીના જોતા જ અચાનક જ ભગવાન શ્રી હરિ ચતુર્ભુજ નાનકડા બાળકના રૂપમાં આવી ગયા. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ. સુંદર એવા એ બાળક ભગવાન શ્રી હરિએ વસુદેવ અને દેવકી બંને જણાની સામે જોયું. વસુદેવ દેવકી બંને જણા સ્તુતિ કરે છે. ભગવાન શ્રી હરિ કહે છે, હે પિતા, હે માતા, તમે બંને જણાએ મારા માટે તપ કર્યું હતું ને તમે બંને જણાએ એવું ઈચ્છ્યું હતું કે હું તમારો દીકરો થઈને આવું. મારા જેવો તમારે દીકરો જોતો હતો, પણ મારા જેવું તો કોઈ છે નહીં. એટલે કોઈ આપણી પાસે કંઈ માંગે, આપણે એ ન આપી શકીએ તો આપણે જે આપીએ એ 3 ગણું કરીને આપવું જોઈએ, આવો નિયમ હતો. મારા જેવું કોઈ છે નહીં એટલે હું તમારો દીકરો થઈને આવ્યો. પહેલાના જન્મની અંદર પૃષ્ણની ગર્ભ થઈને, તમે પૃષ્ણી અને સુતપા હતા એવે સમયે હું પૃષ્ણની ગર્ભ થઈને આવ્યો. બીજા જન્મમાં તમે કશ્યપ અને અદિતિ થયા ત્યારે તમારો દીકરો ઉપેન્દ્ર વામન થઈને આવ્યો. અને અત્યારે ત્રીજા જન્મમાં તમે વસુદેવ અને દેવકી થયા છો ત્યારે તમારો દીકરો થઈને હું કૃષ્ણ થઈને આવ્યો છું. દેવકી માતાએ સ્તુતિ કરીને એમાં જરા ગભરામણ એમની વ્યક્ત થઈ ગઈ. હમણાં જ કંસ આવશે અને ક્યાંક મારા પાછળના અનુભવો ક્યાંક વળી પાછો તમને મારવા માટે થઈને પ્રયત્ન કરે. ભગવાન શ્રી હરિએ કહ્યું, માં ડર નહીં, મારા પિતાને કહે કે આ ટોપલામાં મને પધરાવે અને ગોકુળની અંદર મૂકી આવે. ન્યાય એનો મિત્ર નંદ છે, કપાઈ જશે પણ બોલશે નહીં કે વસુદેવનો દીકરો મારે ન્યા છે. વિશ્વાસુ મિત્ર છે અને એ નંદરાયજીને પાસે મને મૂકી આવવાનું કહો વસુદેવજીને. અને ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે વસુદેવજીએ ટોપલો તૈયાર કર્યો છે અને એની અંદર બાલકૃષ્ણલાલને પધરાવ્યા છે. અને એ બાદ જ્યાં એ ટોપલાને મસ્તક ઉપર પધરાવ્યો તરત જ બેડીના બંધનો તૂટી ગયા. ઓલા જેલની અંદર તાળા લગાડેલા હતા એ તૂટી ગયા. દરવાજા આપોઆપ ખુલી ગયા અને જેટલા સેવકો, રાજસેવકો, ત્યાં સૈનિકો પહેરો ભરતા હતા એ બધા સૂઈ ગયા. બીજું કાંઈ નથી. કૃષ્ણને જે પોતાના માથા ઉપર રાખશે એના કોઈ તાળા કોઈ એને પૂરી હકશે.
ભગવાનની ઈચ્છા હોય એમ થાય. ભગવાનની ઈચ્છા છે કે આ બધું થાય તો ભલે વિચિત્ર લાગે, પણ કૃષ્ણ અને પ્રશ્ન એ તો ભેગા જ રહેશે. અને બધાય પ્રશ્નના, કૃષ્ણ વિશે જેટલા પ્રશ્ન છે એ બધાયના જવાબ હજી મળ્યા નથી, અને હજી કંઈ આગળ 100-200 વર્ષ સુધી તો મળે એવું લાગતું નથી. પરમાત્મા શ્રી હરિને મસ્તક ઉપર પધરાવ્યા છે. વસુદેવજી ચાલતા થયા. દેવકીજી કહે છે, નાથ સંભાળીને જજો. અરે વસુદેવજી કીધું, તારા નાથની માથે જગન્નાથ છે. આ ગયો ને આ આવ્યો, કાંઈ ચિંતા નહીં કર. વરસાદ વરસતો હતો. ભાગવતના ટીકાકારોએ એવી સુંદર સુંદર વાતો લખી છે. કહે છે, વસુદેવજી જેવા બહાર નીકળ્યા અને વરસાદનું જોર વધી ગયું. કેમ? કીધું, મેઘ રાજાએ વિચાર કર્યો, વસુદેવજી ઠાકોરજીને પધરાવીને જાય છે અને આ કોક જોઈ જશે તો, એટલે વરસાદ જ એટલો બધો કે એમાં વસુદેવજી હાલ્યા જાય તો વરસાદ જ એટલો બધો કે કોઈ જોઈ ન શકે કે સામે શું છે. વરસાદના કારણે પણ દેખાતું બંધ થઈ જાય. એટલા માટે તો વાહનોની અંદર બધા લોકો લાઇટ, દિવસ હોય તો એ લાઇટ ચાલુ કરીને હાલે, કારણ કે સામે દેખાતું ન હોય. વરસાદ એટલો બધો કે વસુદેવજી દેખાતા નહોતા. કદાચ એવો વિચાર આવે કે વરસાદ એટલો બધો પડે તો ઠાકોરજી ભીંજાઈ ન જાય. કીધું, ભીંજાઈ ન જાય. જે 11 મહિના પહેલા ગોકુળમાં જન્મી ગયા છે ને, એ જમનાજીમાંથી પોતાનું શેષ નાગનું રૂપ લઈને આવી ગયા હતા. અને એ 1000 ફણાની છત્રી, નાનકડી નહીં, 1000 ફણાની. વસુદેવજીને ખબર નહીં કે વાહે દાદા વયા આવે, નહીતર વસમું પડી જાત. વસુદેવજીને ખબર નહોતી કે પાછળ પાછળ શેષ નાગે આવે છે. ઠાકોરજીને એક ટીપું પણ પાણી અડ્યું નથી. અને પછી તો જમના પાર કરીને સામે જવાનું ને. જમનાજીના કિનારે વસુદેવજી પહોંચ્યા છે અને જમનાજીમાં પાણી, ઓહો, આજની તારીખે તમે એ પટ જોવો ને તો એમ થાય કે આ વસુદેવજી કેમ નીકળાય છે. ગોકુળથી રમણ રેતી બાજુ જાજો, વચ્ચે બોલો પુલ આવે છે, એવડો મોટો ને એટલો મોટો. જમનાજીના પટમાં ગામના ગામ વસી જાય. ક્યારેક ત્યાં ઊભા રહીને વિચાર કરજો કે આને પાર કઈ રીતે, તો અહીંયા ખબર પડશે કે આ હડાહડ કળજુગમાં એ જમનાજીનું આટલું સ્વરૂપ છે તો તેદી કેવું હશે. સમજો ને, મેં વ્રજવાસીઓ પાસેથી સાંભળ્યું છે કે 50-60 વર્ષ કે 100 વર્ષ પહેલાની જ વાત છે. જમનાજીમાં મોટી મોટી હોડીઓ હાલતી. હવે તો આપણે બંધ જેટલા બાંધી દીધા છે કે જમનાજી દેખાવા જ ન જોઈએ. સરકારો તો હું ઈચ્છતી હોય. ગંગા જમના ભારતની ઓળખાણ છે. એને અવિરલ વહેવા દે તો એની અંદર જે કચરો છે એ સાફ થઈ જશે. પૈસા ખાવા હોય ખાઈ જાવ, બાકી ગંગા જમનાને વહેવા દ્યો. વહેતી રહેશે તો બહેતા પાણી નિર્મલા, એની મેળે ચોખ્ખું થઈ જશે. એને સાફ કરવા માટે કંઈ બીજું કરવાની જરૂર નથી. વહેતું હોય એ પાણી એની મેળે ચોખ્ખું જ રહીએ. બંધાઈ જાય તો ગંધાઈ જાય. જમનાજીને પાર કરવાની છે ને જમનાજીમાં આટલું બધું જલ. વસુદેવજીને ડર લાગ્યો, આ પાણીમાં ઉતરું તો મને ને મારા છોકરાને બેયને આતો લઈ જાય. અને એવે સમયે યોગ માયા, એવી કથાઓ છે કે નાનકડી શિયાળવીનું રૂપ લઈને યોગ માયા આવી અને વસુદેવજીના દેખતા ઠેકડો માર્યો એ જમનાજીના આટલા મોટા પૂરમાં, અને તરતી તરતી સામે વહી ગઈ. જ્યાં જોયું ને વસુદેવજી કે આવડું શિયાળિયું વયું જાય તો હું વયો જાઉં, હિંમત આપી. ભગવાન શ્રી હરિની પ્રેરણાથી વસુદેવજી અંદર પધાર્યા અને જ્યાં જોવે તો પાણી હતું એના કરતા જાણે વધતું હોય એવો અનુભવ થયો. વસુદેવજી કે, જમના મૈયા ક્યાં કર રહી હે? મને ને છોકરાને લઈ જવા છે હું તારે? અરે મારે સામે સુરક્ષિત પાર પહોંચી જવા દે. તું કઈ પાણી થોડી છે, તું તો દેવી છે માં. આજ બાપ દીકરાનું રક્ષણ કરી લે. અને ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે બાપાને આ હેરાન કરે ખોટું કહેવાય. જમનાજીને કીધું, આમ હેઠે ઉતરી જાવ ને, હું કામ ને મારા બાપાને હેરાન કરો? કીધું, બિલકુલ નહીં, મારા ઘરે આ મેરા પિયા ઘર આયા. ચરણનો સ્પર્શ આપો તો જ થાય. ઠાકોરજીએ ટોપલામાંથી પોતાનો ચરણ બહાર પધરાવ્યો અને કોણ જાણે પાણી ક્યાં ગયું. વસુદેવજી હાલીને વયા ગયેલ્યો. એક કથા એવી પણ છે કે જમનાજી એમ કીધું કે એમ પગ અડાડો એટલેથી ન હાલે, મને તો આમ વ્યવસ્થિત આમ હગ કરો ભેટીને. કીધું, આટલી હહરાની હાજરીમાં આવી માગણી હોય, હરમ ન થતી? કીધું, કંઈ નહીં, અમે તો પાણી તો જળ કહેવાય. એને જળ કયો કે જડ કયો, એ બધું હરખું થયું. અમે તો જળ કહેવાય, બસ મને જે જોઈએ છે આપો. તે ભગવાન જોરથી ટોપલામાં ઊભા થયા, ઠેકડો મારીને પાણીમાં પીડ્યા અને વળી પાછા બહાર નીકળીને ટોપલામાં બેસી ગયા. આવી પણ એક કથા છે. હા, કનૈયાની કથાઓનો તો પાર નથી સાહેબ. સુરક્ષિત વસુદેવજી સામે પહોંચ્યા, નંદાલયમાં પધાર્યા. ત્યાં જશોદા મૈયાના રૂમમાં પહોંચી ગયા અને ત્યાં પેલી યોગ માયાનો જન્મ થયો હતો. આ બાજુ વસુદેવજી મથુરાથી નીકળ્યા અને આ બાજુ યશોદાને
ત્યાં બાળકીનો જન્મ થયો. અતિશય થાકેલી યશોદા સૂઈ ગઈ હતી, એટલે એને ખાલી એટલી જ ખબર કે મારે બાળક આવ્યું છે, દીકરો છે દીકરી છે કંઈ ખબર હતી નહીં. કૃષ્ણ ભગવાનને પધરાવ્યા છે ત્યાં એના પલંગ ઉપર, અને પેલી કન્યાને ભગવાનની આજ્ઞા અનુસાર લીધી છે. ઠાકોરજીને વારંવાર હાથ જોડે છે, પ્રભુ દર્શન ક્યારે થશે? ઠાકોરજીએ કીધું કંઈ ચિંતા ના કરો, 11 વર્ષનો જરા મોટો થઈ જાઉં અને પછી આવીશ ને મામાને મારીશ અને તમને બધાને કાયમ માટે સુખી કરીશ. વસુદેવજી પધાર્યા મથુરા પાછા. આ બાજુ ગોકુળમાં હવારના નંદ ભયો થયો અને મથુરામાં સવારના પોરમાં ખબર પડી કે દેવકીનો 8મો ગર્ભ જન્મી ચૂક્યો છે. જ્યાં કંસને ખબર પડી ત્યાં તો દોડતો દોડતો આવ્યો છે. વસુદેવ, દેવકી ક્યાં છે મારો કાળ? દેવકીજીએ કીધું ભાઈ આ તો દીકરી છે. કંસ હસવા માંડ્યો, મને મારવા માટે અબડા. પણ વિચાર કર્યો અબડા ક્યારે સબડા થાય કાંઈ ભરોસો નહીં, આને જીવતી ન રખાય. અને વસુદેવજીને કીધું ક્યાં છે છોકરી? અને જોયું તો દેવકીએ પોતાના પાલવમાં ઢાંકેલી. કીધું ભાઈ આ મોટી થશે ને તો તારે ત્યાં દીકરો આવશે ને એની હારે હું આના લગ્ન કરીશ, આ તારી વહુ છે એમ સમજીને આને જીવતી છોડી દે. કંસે કીધું કાંઈ ભરોસો નહીં. ને એવે સમયે જ્યાં જીક મારી ત્યાં તો બંને પગ પકડીને છોકરીને ખેંચી લીધી છે. ચક્કર ચક્કર ફેરવીને એને એમ કે દર વખતે મારી નાખતો તો એ મારી નાખીશ, પણ આ વખતે ખેલ ઊંધો પડ્યો અને કંસના માથામાં લાત મારીને એ અષ્ટભુજા યોગ માયા આકાશની અંદર દર્શન દીધા. બોલીએ કુલદેવી માતની જય. મૂર્ખ કંસ, તું મને શું મારવાનો? તને મારવા વાળો તો એકદમ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે અને હવે કોઈ ખોટા છોકરાઓને મારતો નહીં. હરિનું નામ લે ને તઈ જા. માતાજી તો ગયા. કંસ ગાંડા જેવો થયો, પોતાના રાક્ષસોને બધાને ભેગા કર્યા. કીધું કે આણે તો એમ કીધું કે સુરક્ષિત પહોંચી ગયો છે, આ તમારી સિક્યુરિટી વ્યવસ્થામાં કંઈ ગડબડ લાગે છે. કીધું હવે જે થયું એ થયું. પછી બધા બનાવવા માંડ્યા યોજના કે શું કરશું ને કેમ કરશું ને. હવે એને જે કરવું હોય એ કરે. આપણે હાલો ગોકુળ. ગોકુળમાં સવાર પડી. સવારના પોરમાં ઠાકોરજીએ આંખો ખોલી. ગુડ મોર્નિંગ. જોયું તો સામે કોઈ ગુડ મોર્નિંગ બોલવા વાળું હતું નહીં. કીધું જોઉં તો ખરા આ એ હુતી જશોદા મૈયા. કહો જોઉં સૂતા હોય એને ભગવાન મળે કે જાગતા હોય એને ભગવાન મળે? સૂતા હોય એને ભગવાન મળે કે જાગતા હોય એને મળે? उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहां जो सोवत है. टुक नींद से अखियां खोल जरा, ओ गाफिल रब से ध्यान लगा. ये प्रीत करन की रीत नहीं कि रब जागत है तू सोवत है. उठ जाग मुसाफिर भोर भई, जानिए तब ही जीव जग जागा, जब सब विषय विलास विरागा. જાગે એને ભગવાન મળે કે સુતેલા ને કે જાગેલા ને મળે? ભાઈ હારું, સન્મુખ ને મળે કે વિમુખ ને મળે? સન્મુખ ને મળે. સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અઘના સહી તબહી. જશોદા ન તો સન્મુખ છે, આમ પીઠ કરીને સૂતી છે, અને ન તો જાગેલી છે, સૂતેલી છે. આ એક ઘટના એવું બતાવે છે કે ભગવાન ન સૂતેલાને મળે ન જાગેલાને મળે, ન તો સન્મુખ ને મળે ન તો વિમુખ ને મળે. ભગવાન એને મળે જેને એ મળવા માંગે. યમય વૈશ વૃણુતે તેન લભ્યઃ. કઠોપનિષદ કહે છે એ જેનું વરણ કરે છે એને જ એ મળે છે. ભગવાન શ્રી હરિએ જરા રુદન કર્યું ને યશોદા મૈયા સફાળી બેઠી.